નમસ્કાર. અમરેલીમાંથી મહત્વપૂર્ણ રાજકીય પ્રતિક્રિયા સામે આવી. ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે મહાત્મા ગાંધીના હત્યારાને મહિમામંડિત કરતા જાહેર નાટકના આયોજનોને અત્યંત શરમજનક ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ડોક્ટર કાનાબારે જણાવ્યું કે દેશને આઝાદી આપનાર 79 વર્ષના નિશસ્ત્ર વૃદ્ધની હત્યા કરનારને બહાદુર ગણાવતું લોકશાહી અને નૈતિકતા પર પ્રહાર સમાન. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિચારોમાં અસંમતિ હોવા છતાં હત્યારાને ન્યાયી ઠેરાવી કેવી રીતે યોગ્ય બની શકે. ડોક્ટર કાનાબારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગાંધીના ગુજરાતમાં આવા આયોજનો રાજ્યો અને રાષ્ટ્ર બંને માટે ગંભીર બાબત. આ મુદ્દે અન્ય નેતાઓ મૌન રહ્યા હોવા છતાં ડોક્ટર કાનાબાર ખુલ્લેઆમ વિરોધ નોંધાવનાર એકમાત્ર નેતા તરીકે સામે આવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમારી રીતે બોલવા માંડો જે સબ ગાંધીજી ઉપર જે નિવેદન આપો એની ઉપર પ્રક્રિયા આપો. દેશના કરોડો લોકો જેને માટે આજે પણ આદરથી અને સન્માનથી જેના જીવન માટે ગૌરવ અનુભવે છે અને આ દેશના મોટાભાગના લોકો આજે જે માને છે અને જે હકીકત છે, જે ઇતિહાસ છે કે જેમણે આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કર્યા, જેણે દેશને નેતૃત્વ આપ્યું, એવા મહાત્મા ગાંધીજીની નિર્મમ હત્યા જેના હાથે થયેલી, એવા ગોપાલ ગોડસેના ગ્લોરીફાઈ કરતી, એના કામને જસ્ટિફાઈ કરતું નાટક ગાંધીના ગુજરાતમાં ભજવાય, મને લાગે એનાથી મોટી કોઈ શરમજનક આઘાતજનક ઘટના ન ગણાય. ચોક્કસપણે એને ચલાવી ન લેવું જોઈએ. જે રીતેનો વિરોધ થયો એની સાથે કદાચ હું સહમત ન થાવ, કેમ કે કલાની અભિવ્યક્તિના જે લોકો હિમાયતીઓ છે એને આ ન પણ ગમે, અને એ વાત સાચી પણ છે. ગાંધીજીને પણ કદાચ આ વાત ગમી ન હોત, પણ સાથે સાથે આ નાટકના કોઈ પ્રેક્ષકો જ ન મળે, જેને કારણે નાટકને ભજવનારા, એનું આયોજન કરનારા પાછા પડે, એવું વાતાવરણ તો ચોક્કસપણે નિર્માણ થવું જોઈએ. અને એનો ચોક્કસપણે એનો વિરોધ પણ થવો જોઈએ એવું માનું છે. અને એને કારણે મેં સોશિયલ મીડિયા પર મારી આ લાગણી વ્યક્ત કરી છે. સાહેબ, અત્યારે ચાપલુસીનો અને ખુશામતનો યુગ છે, એમાં તમને આટલી ઉર્જા ક્યાંથી મળે છે કે સાચાને સાચી વાત રજૂ કરવાની? ના, એટલે સાચી વાત રજૂ નહીં કરી અને મૂંગા મોઢે સહન કરવાથી તો આ દેશે હજારો અને સેંકડો વર્ષો સુધી આપણે અલગ અલગ રીતે ગુલામીની અવસ્થા ભોગવી છે. અગાઉ આપણી પર પરદેશી પાડોશી રાજ્યોમાંથી પરધર્મીઓએ આક્રમણ કર્યું અને આપણી પર શાસન કર્યું. મોગલોનો ઇતિહાસ જાણીતો છે, બ્રિટિશરોની પણ આપણે ગુલામી વેઠી. એટલે સાચી કહેવાની વાત, લોકહિતની જ્યારે વાત હોય ત્યારે તો લોકોએ હિંમતથી આગળ આવીને નિર્ભીકતાથી આ વાત કરવી જોઈએ. અને એવું નહીં કહેવા, જે લોકો ન કહેવાથી ને ન કહેવાનું આવે એના કારણે તો જાહેર જીવનમાં ન રહેવું સારું. એટલે લોકોના હિતની જ્યારે વાત આવે ત્યારે હું ખૂબ જ તટસ્થતાપૂર્વક મારી વાત મૂકવાનો પ્રયાસ હંમેશા કરતો હોઉં છું. ઓકે, થેન્ક યુ.